અરવલ્લી જિલ્લામાં આવેલા માલપુર તાલુકાના રભોડા નવીન વસાહતી વેરાઈ માતાનો નવીન રસ્તાનું ખાતપૂજન કરવામાં આવ્યું હતું। રંભોડા ગામના લોકો 1980 થી 82 માં વાત્રક નદીનો ડેમ બાંધવામાં આવ્યો હતો અને લોકોના મકાનો ડૂબવા ગયા હતા અને રંભોડા નવીન વસાહતનો વસવાટ કરતા અત્યાર સુધીમાં કોઈ રસ્તાની સગવડ થઈ નહોતી, પરંતુ રંભોડા ગામના સરપંચની રજૂઆત ધારાસભ્યને કરતા ધારાસભ્ય ધવલસિંહ ઝાલા અને રંભોડા સરપંચ હીરાભાઈ બારિયા બંને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને રજૂઆત કરતા આજે ₹5.49 કરોડનો રસ્તો પાસ થતા ગામ લોકોએ ફૂલ ચોખાથી ખૂબ મોટી સંખ્યામાં વધાવ્યા હતા અને આખા ગામ લોકો ખુશી વ્યક્ત કરી હતી અને આઝાદીના વર્ષો પછી રોડ મળતા ખુશ થયા હતા તેમ ગામ લોકોએ જણાવ્યું હતું। રંભોડા ગામે આઝાદીના 70 વર્ષ પછી એક અંતરિયાળ વિસ્તારમાં વેરાઈ માતાના મંદિરે થઈ નવી વસાહતને જોડતા રોડનું સરકારશ્રી દ્વારા મંજૂરી મળતા અહીંયા ખાતમુહૂર્ત અને ઉદ્ઘાટન કરવામાં આવ્યું। તેમજ આ ગામના આગેવાનો અને ગામના પ્રજાને બહુ ખુશીનો માહોલ દેખાય છે જે ભાજપ સરકારે આટલી મોટી ગ્રાન્ટ અને રસ્તાનું કામ આપ્યું છે, જેથી કરીને ગ્રામજનો બહુ ખુશખુશાલ છે। જયેશ પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, માલપુર, અરવલ્લી।